જૂનાગઢ જિલ્લાના કેશોદના વોર્ડ નંબર 2ના યોગેશ્વર ધામના રહીશો દ્વારા નગરપાલિકામાં હોબાળો મચાવવામાં આવ્યો હતો। કેશોદ નગરપાલિકા શહેરી વિસ્તારના વોર્ડ નંબર 2ના યોગેશ્વર ધામના રહીશો દ્વારા આજે નગરપાલિકામાં ઘેરાવ કર્યો હતો અને પ્રમુખ પણ હાજર ન હોવાથી, ચીફ ઓફિસ પર ઉપસ્થિત ન હોવાથી આ વિસ્તારના લોકોએ કચેરી અધિક્ષક વિઠલાણીને રજૂઆત કરી હતી અને હાલ ચોમાસાની સિઝનના કારણે રોડ રસ્તામાં મેટલિંગ કરી અને વ્યવસ્થિત કરી આપવા બાંહેધરી અપાઈ હતી, તેમજ પાણી પણ ઓછું આવવાના પ્રશ્નને આવતીકાલે રૂબરૂ જઈ ચેક કરતા જરૂરી ફેરફારો કરી આપવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। નગરપાલિકામાં વોર્ડ નંબર 2ના સદસ્ય અશોકભાઈ વણવરિયા આજે આ ચોમાસાની અંદર એવી પરિસ્થિતિ છે કે હર વખત આ ચોમાસું તો હમણાં આવ્યું, આજે 5 વર્ષ થયા ચોમાસાની અંદર એ લોકોના અમે યોગેશ્વર ધામની સોસાયટી છે એ સોસાયટીની અંદર રોડ બનાવવા માટે હરેક વખત હરેક પબ્લિકને લઈને સાથે અહીંયા આવીએ છીએ, છતાંય તંત્રએ કોઈ હજી સુધીમાં ધ્યાન નથી આપ્યું। અને જે રસ્તા ઉપર ખાડા છે એ ખાડામાં અત્યારે છોકરા વિદ્યાર્થીઓ જાય તો છોકરા હમાઈ જાય એવડા ખાડા છે, મોટરસાયકલ જાય તો મોટરસાયકલ પણ હમાઈ જાય એવડા ખાડા છે, છતાંય આ તંત્રને કોઈ પણ ધ્યાન દેવામાં સમજતું નથી। આ ભાજપની કુડી નીતિ છે। આ જે સરકાર છે એ સરકારને આ વસ્તુનો એક મુખ્યમંત્રી સુધી આ સંદેશો પુગાડવાનો છે કે યોગેશ્વર વોર્ડ નંબર 2 શું આ પાકિસ્તાનનો એરિયો છે? ના, તમે સમજતા હો કે પાકિસ્તાનનો એરિયો છે એવી રીતે ગુણવત્તા કરાવે છે। અને ગટરની અંદર જે ગટર ચાલુ નથી થઈ હજી અને એની અંદર વેરા ચાલુ થઈ ગયા। તમે વિચાર તો કરો, અમારા કેશોદની અંદર વોર્ડ નંબર 2માં જ્યાં ગટર નથી, હજી હાલમાં કોઈ પણ ગટરનું ઢાંકણું નથી આવ્યું, ખાલી એવામાં પણ વેરા ચાલુ થઈ ગયા છે। તો આની સામે અમારે જો જરૂર પડશે તો ફૂલ આંદોલન કરશું અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન જરૂર કરશું। પબ્લિક અમારી સાથે છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।